નમસ્તે. સ્વાધ્યાય 9.3 જેમાં આપણે વિકલ સમીકરણની રચના કરવાની છે આપેલ સમીકરણ માટે. તો પ્રશ્ન નંબર 1, આપેલ વક્ર સમીકરણ છે x ના છેદમાં a વત્તા y ના છેદમાં b બરાબર 1. તો આ વક્ર સમીકરણનું વિકલ સમીકરણની રચના કરવાની કઈ રીતે કે સ્ક્વેર અચળાંકો a અને b નો લોપ કરીને. અહીં આપણે બે સ્ક્વેર અચળાંકો છે અને b માટે આ સમીકરણ વક્ર માટે દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ મળશે. તો સૌપ્રથમ તો x ને સાપેક્ષ વિકલન કરતા દરેક વખતે આપણે આ લખવાની જરૂર નથી, કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે હંમેશા જે વિકલન કરીએ છીએ તે કોની સાપેક્ષ કરીએ છીએ? x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ. તો x ને સાપેક્ષ વિકલન કરતા 1 ના છેદમાં એ અચળ સંખ્યા છે અને x નું વિકલન 1 થશે વત્તા 1 ના છેદમાં b અને y નું વિકલન dy/dx બરાબર 1 નું વિકલન 0. તો હવે આપણે શું મેળવવાનું છે? dy/dx આપણે પ્રથમ કક્ષાનું વિકલન મેળવી લીધું. હવે દ્વિતીય કક્ષાનું વિકલન કરવાનું છે, બરાબર છે? કે બે સ્ક્વેર અચળાંકો છે માટે દ્વિતીય કક્ષા સુધી આપણે વિકલન મેળવવાનું થશે. ફરી પાછું x ને સાપેક્ષ વિકલન કરતા એક ના છેદમાં એ અચળ સંખ્યા છે તેનું વિકલન શું થશે? 0 વત્તા 1 ના છેદમાં b અચળ સંખ્યા છે કોમન નીકળશે dy/dx નું x ને સાપેક્ષ વિકલન d2y/dx² બરાબર 0. તો માટે 1/b d2y/dx² બરાબર 0. 1/b d2y/dx² બરાબર 0. b ને આપણે આ બાજુ સમીકરણને આ બાજુ લઈ આવશું તો શું થશે? d2y/dx² બરાબર 0. આ દ્વિતીય કક્ષાનું અને બંને અચળાંકો a અને b નો લોપ વાળવા સમીકરણ મળે છે માટે આ d2y/dx² બરાબર 0 અથવા તમે આ રીતે લખી શકો y બરાબર 0 એ માંગેલ વિકલ સમીકરણ છે. પ્રશ્ન નંબર 2 પ્રશ્ન છે y વર્ગ બરાબર a વર્ગ કૌંસમાં b વર્ગ ઓછા x વર્ગ નું વિકલન દ્વારા કરી વિકલ સમીકરણની રચના કરો. એક આપેલ સમીકરણનું વિકલ સમીકરણ મેળવો. તો અહીં પણ એ જ રીતે કેટલા અચળાંકો છે? a અને b બે સ્ક્વેર અચળાંકો છે માટે દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ મળશે. તો દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણ મેળવવા માટે સૌપ્રથમ તો આપેલ વક્ર સમીકરણનું x ને સાપેક્ષ વિકલન કરતા y વર્ગનું વિકલન શું થશે? 2y ગુણ્યા dy/dx એટલે y ડેશ લખીએ આપણે બરાબર. a વર્ગ તો અચળ સંખ્યા છે કોમન નીકળી જશે કૌંસમાં. b વર્ગનું વિકલન શું થશે? 0 માઈનસ x વર્ગનું વિકલન 2x એટલે આપણી પાસે મળે છે 2y y ડેશ બરાબર -2a વર્ગ x. બંને બાજુથી 2 શું કરો? કેન્સલ કરો અને માટે y ડેશ બરાબર -a²x. પ્રથમ વિકલન કરતા પછી તેને સાદુરૂપ જેટલું બને એટલું આપણે એને છેદ ઉડાડવાના કે બંને બાજુથી છેદ ઉડાડીએ અને સાદુરૂપ આપ્યા બાદ બીજી વખત વિકલન કરીએ. x ને સાપેક્ષ વિકલન કરતા તો y ડેશ નું વિકલન ગુણાકારનો નિયમ લાગશે. પ્રથમ y એમ જ y ડેશ નું વિકલન એટલે કે y ડબલ ડેશ વત્તા y ડેશ એમ જ રાખો y નું વિકલન એટલે y ડેશ બરાબર -a² અચળ સંખ્યા છે અને x નું વિકલન શું થશે? 1. તો આ દ્વિતીય કક્ષાનું વિકલન મળે છે y ડબલ ડેશ વત્તા y
y' બરાબર -a1 એટલે કે y વત્તા y' નો વર્ગ બરાબર -a1. હવે આપણે હજુ અહીંયા આપણે વિકલનમાંથી આપણે સાપેક્ષ નહીં કરી શકાય ત્રીજી વખત. શા માટે? કેમ કે આપણી પાસે બે જ અચળાંકો છે અને દ્વિતીય કક્ષાનું જ વિકલ સમીકરણ મળે છે. તેમાં પણ જો a વર્ગ આપણે અચળાંકનો સમાવેશ થતો હોય તો ઉપરના જે યોગ્ય સમીકરણ છે તેના ઉપયોગથી એ અચળાંકનો લોપ કરી શકાય. તો અહીં એ અચળાંકનો લોપ કરવા માટે સૌપ્રથમ તો તમને આપેલ સમીકરણ કયું હતું? આ તમે પ્રથમ કક્ષાનું સમીકરણ મળે છે 2 અને આ ત્રીજી કક્ષા આ ત્રીજું સમીકરણ જે દ્વિતીય કક્ષાનું વિકલન કરતા મળે છે સમીકરણ 3. તો સમીકરણ 2 પરથી a-a1 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 2 પરથી -a1 બરાબર y ના છેદમાં x સમીકરણ 3 માં મૂકતા a1 નો એટલે અચળાંકનો લોપ થશે. તો સમીકરણ 3 માં a-a1 ની કિંમત મૂકશો તો y વત્તા y' નો વર્ગ બરાબર -a1 ની કિંમત કેટલી મળે છે? y' ના છેદમાં x. તો આપણે આ કિંમત મૂકી દીધી. હવે આપણે તેને સાદું રૂપ આપો તો તમને માંગેલ વિકલ સમીકરણ મળે છે. તો શું કરશો? અહીંયા છેદમાં x છે તેને આપણે ઓલી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં થશે. તો x y વત્તા y' નો વર્ગ બરાબર y. હજુ આને આપણે બરાબર 0 કરીને લખી શકાય. તો કઈ રીતે લખી શકાય? y છે એને આપણે ડાબી બાજુ લઈ આવીએ તો x y વત્તા y' નો વર્ગ સોરી અહીંયા x પણ આવશે સાથે બરાબર છે. આ x અને પણ બોલાય છે x y' વર્ગ x વત્તા x y' વર્ગ y બરાબર 0. આ આપણે માંગેલ વિકલ સમીકરણ છે. હંમેશા તમે યાદ રાખો વિકલ સમીકરણ એ પ્રકારનું આપણે મળશે x y બરાબર 0 સ્વરૂપમાં તમારે વિકલ સમીકરણને સાદું રૂપ આપવાનું લખવાનું. અહીંયા તમે જો વિકલન કરો દ્વિતીય કક્ષા એટલે આ તમને કિંમત મળી ગઈ બરાબર છે. એની કે આ તમને વિકલ સમીકરણ મળી ગયું. આ ખોટું નથી પરંતુ એને સાદું રૂપ કયા સ્વરૂપમાં આપવાનું છે? બરાબર f of x y બરાબર 0 સ્વરૂપમાં સાદું રૂપ આપીએ વિકલ સમીકરણ તમારે ત્યાં સુધી તમારે લઈ આવવાનું રહેશે. તો આ પ્રશ્ન નંબર 1 અને 2. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. y બરાબર a e3x વત્તા b e−2x નું વિકલ સમીકરણ મેળવવાનું છે. પ્રશ્ન નંબર 3 y બરાબર a e3x વત્તા b e−2x નું વિકલ સમીકરણ મેળવો. અહીં અચળાંકો બે અચળાંકો છે માટે આપણને વિકલ સમીકરણ કેટલી કક્ષાનું મળશે? દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ મળે છે. તો સૌપ્રથમ તો આપણે x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન શું થશે? y' બરાબર a અચળ છે e3x નું વિકલન e3x પરંતુ પ્રમાણિત e3x નથી માટે ગુણાકારમાં 3x નું વિકલન 3 વત્તા b અચળ છે e−2x અને ગુણાકારમાં -2x નું વિકલન -2 અને માટે આ પ્રથમ કક્ષાનું વિકલન મળે છે a' બરાબર y' બરાબર 3a e3x - 2b e−2x બરાબર છે. હવે આપણે આનું આ જે છે તેમાંથી આપણે હવે
એ અને બી નો લોપ કરવો. એ અને આ બી નો લોપ કરતા પહેલા આપણે તમે વિચાર કરો તો તમે એમ કહેશો કે દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ આપણે બીજી વખત વિકલન કરીએ. પણ સીધું આ જ સ્વરૂપમાં જો તમે વિકલન કરશો તો તમને થોડું અઘરું પડશે. ત્યારબાદ એ અને બી નો લોપ કરવો તમને અઘરો પડશે. તો આપણે આ જે આપેલ વક્ર સમીકરણ છે અને જે પ્રથમ કક્ષાનું વિકલન મળાવેલું તે બંનેનો ઉપયોગ કરીને આપણે કોઈ એક અચળાંકનો લોપ કરી દઈએ. બરાબર. ત્યારબાદ આપણે તેનું વિકલન કરીએ. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 નો ઉપયોગથી આપણે કોઈ એક અચળાંકનો લોપ થઈ શકશે. કઈ રીતે? તો કે સમીકરણ 1 ને 2 વડે ગુણો. અને 2 વડે ગુણશો એટલે 2b e -2x છે. અહીંયા -2b e -2x છે. બંનેનો સરવાળો કરો એટલે b નો લોપ થશે. તો સમીકરણ 1 ને 2 વડે ગુણો વત્તા ગુણી એટલે સમીકરણ શેમાં મૂકવાનું છે? સમીકરણ 2 માં ઉમેરો. તો શું થશે? સમીકરણ 1 ને 2 વડે ગુણો એટલે 2y બરાબર 2a e 3x વત્તા 2b e -2x વત્તા બીજા સમીકરણમાં ઉમેરવાનું છે y' બરાબર 3a e 3x -2b e 2x. આ ઉમેરશો એટલે પ્લસ અને માઈનસ જશે. માટે 2y પ્લસ y' બરાબર 3 ને 2 5. 5a e ની 3x ઘાત. 2y પ્લસ y' બરાબર 5a e 3x. હવે આ જે પ્રથમ કક્ષાનું વિકલન આપણને મળે છે તેનું આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ. આ સમીકરણ 3 અને તમે સમીકરણ 3 નંબર આપી દો. તો હવે સમીકરણ 3 નું x ને સાપેક્ષ વિકલન કરતા અહીંયાથી સીધું તમે જો વિકલન તો થઈ શકે, પરંતુ ત્યારબાદ તમારે જ્યાં a અને b નો લોપ કરવાનો છે તે થોડું અઘરું પડે. તો આપણે પહેલા એક અચળાંકનો લોપ કરી દીધા બાદ હવે જે સમીકરણ પ્રથમ કક્ષાનું મળે છે તેનું આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ. તો બે અચળ છે y નું વિકલન y' વત્તા y' નું વિકલન y' બરાબર 5a e ની 3x ઘાત ગુણ્યા 3. એટલે આ તમને મળે છે 2y' વત્તા y' બરાબર 15a e ની 3x ઘાત. આ દ્વિતીય કક્ષાનું વિકલન મેળવી લીધું. હવે તેમ છતાં અહીં આપણે a નો સમાવેશ છે જેનો આપણે લોપ કરવાનો છે. બરાબર છે. તો એની કિંમત આપણે સમીકરણ 3 ઉપરથી અહીંયા મૂકી શકાય. બરાબર. એટલે સમીકરણ 3 ઉપરથી તમે અહીંયા કિંમત મૂકશો અથવા તો સમીકરણ 3 ને કેટલા વડે ગુણશો? 3 વડે ગુણી અને આ બે સમીકરણનો સરવાળો કરી નાખો. આને આપણે નંબર આપીએ સમીકરણ 4. હવે જો સમીકરણ 3 ને 5 તેરી 15 થશે. 3 વડે ગુણો વત્તા સમીકરણ 4 કરો એટલે a નો લોપ થશે. સમીકરણ 3 ને 3 વડે ગુણીએ એટલે 3 દુ 6y વત્તા 3y' બરાબર 15a e ની 3x ઘાત વત્તા સમીકરણ 4 લેવાનું છે. તો 2y' એટલે આપણે અહીંયા y' ને છે ને એની સાથે જ લખીએ સરવાળા માટે વત્તા y' બરાબર 15a e 3x. સોરી, અહીંયા તમારે બાદબાકી કરવી જોશે. બાદબાકી કરશો એટલે આ માઈનસ આ નિશાન બદલી જશે. 15a e 3x બંને પ્લસ માઈનસ કેન્સલ થશે. બરાબર. બાકીની જે બાદબાકી છે તે કરો તો 6y તો એક જ છે 6y 3y' ઓછા 2y' એટલે વત્તા y' અને અહીંયા આવશે માઈનસ y' બરાબર 0. જે આ બરાબર 0 સ્વરૂપમાં આવી ગયું. માટે આ દ્વિતીય કક્ષાનું છે a અને b બંનેનો લોપ થઈ ગયો છે. વિકલ્પ
સમીકરણમાં પણ y y ડેશ અને y ડબલ ડેશ વિધેયો મળે છે, પદ મળે છે અને માટે આ 6y y ડેશ ઓછા y ડબલ ડેશ બરાબર 0 માંગેલ વિકલ સમીકરણ છે। તે જ રીતે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 y બરાબર શું છે? y બરાબર e2x કૌંસમાં a વત્તા bx, y બરાબર e2x a વત્તા bx નું આપણે વિકલ સમીકરણ મેળવવું છે। x ને સાપેક્ષ વિકલન કરો, x ને સાપેક્ષ વિકલન કરતા y ડેશ બરાબર આ બે વિધેયોનો ગુણાકાર છે માટે ગુણાકારનો નિયમ લાગશે વિકલનનો e2x એમ જ રાખો, a વત્તા bx નું વિકલન શું થશે? b, a નું વિકલન 0 અને b ગુણ્યા x એટલે x નું વિકલન 1 એટલે b અચળાંક છે તે ગુણાકારમાં થશે વત્તા e2x નું વિકલન a વત્તા bx એમ જ રહેશે, e2x નું વિકલન શું થશે? 2e2x, e2x નું વિકલન ગુણાકારમાં 2x નું વિકલન 2। હવે આપણે જાણીએ છીએ કે e2x a bx બરાબર શું છે? y, અને અહીંયા આપણે એની કિંમત મૂકી દઈએ માટે y ડેશ બરાબર 2y વત્તા b e2x। ખ્યાલ આવ્યો? આ જે છે e2x a bx બરાબર આપણે કિંમત મૂકીશું y અને માટે y ડેશ બરાબર 2y અને b e2x। આ થઈ ગયું, આપણે પ્રથમ વિકલન મેળવી લીધું। હવે દ્વિતીય વિકલિત મેળવીએ તો આ જે તમને મળે છે પદ સમીકરણ તેનું ફરી પાછું x ને સાપેક્ષ વિકલન કરતા, x ને સાપેક્ષ વિકલન કરતા y ડબલ ડેશ બરાબર 2y નું વિકલન y ડેશ વત્તા b અચળ છે એમ જ રહેશે e2x નું વિકલન e2x ગુણ્યા 2 એટલે કે y ડબલ ડેશ બરાબર 2y ડેશ વત્તા 2b e2x। હવે b e2x નો લોપ કરવો જોશે આપણે, એક સાના પરથી કરીશું તો આ ઉપરના સમીકરણ આ પ્રથમ કક્ષાને સમીકરણ 2 આપો અને આ દ્વિતીય કક્ષાને સમીકરણ 3। તો સમીકરણ 2 માંથી b e2x ની કિંમત 3 માં મૂકતા, સમીકરણ 2 માંથી b e2x બરાબર શું થશે? y ડેશ માઈનસ 2y સમીકરણ 3 માં મૂકતા। તો સમીકરણ 3 માં કિંમત મૂકો તો સમીકરણ 3 કેવું થશે? y ડબલ ડેશ બરાબર 2y ડેશ વત્તા 2 b e2x ની આ કિંમત મૂકવાની છે એટલે બે કૌંસમાં y ડેશ ઓછા 2y બ્રેકેટ ખોલો એટલે y ડબલ ડેશ બરાબર 2y ડેશ વત્તા 2y ડેશ ઓછા 4y અને આને યોગ્ય સ્વરૂપમાં ગોઠવી દો। તો કઈ સ્વરૂપમાં ગોઠવશું? પહેલા y ડેશ પછી y ડબલ ડેશ પછી y ડેશ અને પછી y બરાબર 0 સ્વરૂપમાં 2 વત્તા 2 4 થશે તો y ડબલ ડેશ માઈનસ 4y ડેશ વત્તા 4y બરાબર 0। બરાબર આ y ડેશ ને ઓની બાજુ લઈ જઈએ એટલે માઈનસ 4y ડેશ થશે, માઈનસ 4y ને આ બાજુ લઈ આવીએ તો આ બાજુ લઈ જઈએ એટલે વત્તા 4y બરાબર 0। તો આ દ્વિતીય કક્ષાનો વિકલિત મળે છે અને સમીકરણમાંથી તમારે a અને b બંને અચળાંકોનો લોપ થઈ જાય છે અને માટે જે આ સમીકરણ આવે છે તેને દ્વિતીય કક્ષાનું માંગેલ વિકલ સમીકરણ છે। આપેલ વક્ર માટેનું વિકલ સમીકરણ મળે છે। આ જ રીતે પ્રશ્ન નંબર 5 આપણે આગળ જોઈએ। પ્રશ્ન નંબર 5 y બરાબર e2x કૌંસમાં a cos x વત્તા b sin x વત્તા b sin x।
નું વિકલ સમીકરણ આપણે મેળવવું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ a અને b બે અચળાંકો છે, માટે દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ મળશે. તો સૌપ્રથમ તો x ને સાપેક્ષ વિકલન કરતા y ડેશ બરાબર આ e⁻x અને ગુણ્યા sin અને cos વાળું પદ એટલે બે પદનો ગુણાકાર છે, માટે વિકલનનો ગુણાકારનો નિયમ લાગશે. તો ગુણાકારના નિયમ માટે આપણે e⁻x એમ જ રાખીએ, પ્રથમ વિધેય માં બીજા વિધેયનું વિકલન. તો a ગુણ્યા cos x નું વિકલન માઈનસ sin x વત્તા b sin x નું વિકલન cos x વત્તા પ્રથમ વિધેયનું વિકલન કરીએ, બીજું વિધેય એમ જ રાખો. તો પ્રથમ વિધેયનું વિકલન શું થશે e⁻x અને બીજું વિધેય એમ જ રહેશે a cos x વત્તા b sin x. આપેલ જે સમીકરણ હતું તેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે એક પરથી આપણે e⁻x a cos x b sin x ની કિંમત y મૂકી શકાય અહીંયા સમીકરણમાં, માટે સમીકરણ 1 પરથી y ડેશ બરાબર આ y ની કિંમત આપણે મૂકી દઈએ. પહેલા y લખી નાખીએ વત્તા e⁻x માઈનસ a sin x વત્તા b cos x. આ સમીકરણ મળે છે. ફરી પાછું આપણે અહીં આ સમીકરણ નંબર 2 આપી દઈએ. સમીકરણ 2 નું x ને સાપેક્ષ વિકલન કરતા y ડેશ નું વિકલન y ડબલ ડેશ થશે, y નું વિકલન y ડેશ વત્તા ફરી પાછું અહીંયા બે વિધેયનો ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ. e⁻x એમ જ રાખો, બીજા વિધેયનું વિકલન એટલે માઈનસ a sin નું વિકલન cos x વત્તા b એમ જ રહેશે cos નું વિકલન માઈનસ sin x વત્તા હવે બીજું વિધેય એમ જ રહેશે અને પ્રથમ વિધેયનું વિકલન એટલે કે e⁻x માઈનસ a sin x વત્તા b cos x. હવે આપણે માઈનસની જે નિશાનીઓ છે તેને આપણે યોગ્ય ગોઠવી દઈએ. તો માટે y ડબલ ડેશ બરાબર y ડેશ વત્તા માઈનસ કોમન કાઢો, માઈનસ કોમન કાઢશો એટલે માઈનસ e⁻x a cos x પ્લસ b sin x વત્તા e⁻x માઈનસ a sin x વત્તા b cos x. આ જે બે પદ છે તેને આપણે સમીકરણ 1 અને 2 પરથી કિંમત મૂકીએ. સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકતા આ જે e⁻x a cos x b sin x છે તેની કિંમત આપણે સમીકરણ 1 પરથી અને e⁻x માઈનસ a sin x વત્તા b cos x આપણે સમીકરણ 2 પરથી એની કિંમત મૂકીએ. તો આ સમીકરણ કેવું મળશે? y ડબલ ડેશ બરાબર y ડેશ માઈનસ e⁻x a cos x વત્તા b sin x એટલે y માઈનસ y વત્તા e⁻x માઈનસ a sin x વત્તા b cos x આ સમીકરણ 2 પરથી શું થશે? y ડેશ માઈનસ y બરાબર છે. અને માટે સરવાળો સમાન પદનો સરવાળા બાદબાકી કરતા y ડેશ વત્તા y ડેશ 2y ડેશ માઈનસ 2y અને માટે વિકલ્પ સમીકરણનું સ્વરૂપ મળશે y ડબલ ડેશ માઈનસ 2y ડેશ પ્લસ 2y બરાબર 0 જે માંગેલ સમીકરણ છે. y ડબલ ડેશ માઈનસ 2y ડેશ પ્લસ 2y બરાબર 0. તો ટૂંકમાં આપણે અહીંયા કહીએ તો તમારે જેટલા અચળાંકો હોય તેટલી વખત વિકલન કરવાનું. એકદમ એક પછી એક સીધું વિકલન જોવાનું કે એક સ્ટેપ આપણે સરળ બનાવી શકાય એમ છે, પછી જ એનું વિકલન બીજી વખત કરવું. અને છેલ્લે તમારે બીજી વખત વિકલન કરી દીધા બાદ જે તમને સ્ટેપ મળે છે એમાં પણ જો સ્વેર અચળાંકો હોય તો તેનો આપણે ઉપરના આગલા સમીકરણના ઉપયોગથી
એ અને બીનો લોપ કરી અને માંગેલ વિકલ સમીકરણ આ રીતે મેળવવાનું છે. તો આ 5 પ્રશ્નો જે આપણે સ્વાધ્યાય 9.3 સમજેલા તે ફરી પાછા તમે HW માં કરશો અને લખશો.